ભાવનગરમાં જ્યાં એક વન અધિકારીએ પોતાની પત્ની અને બે સંતાનો ગુમ થયા હોવાનો રિપોર્ટ 7 નવેમ્બરે નોંધાવ્યો હતો. પોલીસ તપાસ શરૂ થઈ. દરેક પગલે શંકાની કડીઓ એક જ દિશામાં જઈ રહી હતી કે ફરિયાદી જ હત્યારો છે. સરકારી ક્વાર્ટર્સ અને બાજુમાં ખોદાયેલા ખેતર. પોલીસને સૌથી વધારે શંકાસ્પદ લાગ્યું હતું કે પરિવાર ગુમ થતા જ પહેલા રાત્રે ક્વાર્ટર્સની આસપાસ કંઈક દબદબાણ ચાલ્યું હોય તેવું પોલીસને અનુમાન લાગ્યું. એફએસએલની ટીમ, ડોગ સ્ક્વોડ ને ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી. પોલીસ અને મેજિસ્ટ્રેટની ટીમોએ ખેતરની આસપાસ તપાસ હાથ ધરી હતી. જે જમીન થોડા દિવસ પહેલા ખોદાઈ હતી અને ત્યારે તાત્કાલિક ત્યાં માટી જેવું કંઈ દબાવવા નાખી દેવામાં આવ્યું. જ્યારે પોલીસે તે જગ્યાની તપાસ કરી તો તે જગ્યાએથી મળ્યા 3 મૃતદેહ. 42 વર્ષના નયનાબેન, 13 વર્ષની પુત્રી અને 9 વર્ષનો દીકરો. એક સરકારી અધિકારી પર જ્યારે સવાલ થાય આજના સમયમાં માણસ કેટલી વિકૃતતા અને ક્રૂરતાથી ભરાયેલો છે. આરોપી શૈલેષ ખાંભાની ધરપકડ સુરતમાં થઈ છે અને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આખું પ્લાનિંગ, હત્યાને લઈ કેવી રીતે તે મૃતદેહ દાટવાની બધી જ સમગ્ર મામલો જે છે અત્યારે તે ઘટ્યો છે.